નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તાલીમાર્થીઓ, એક આજે નવા સેશનની મારે વાત કરવી છે કે જેમાં ખાસ કરી અને આપણી બીએડ કોલેજો અને પીટીસી કોલેજોની અંદર જે તમે સૌ તાલીમાર્થીઓ પાઠ લેવા માટે જાઓ છો તેની આજે મારે વાત કરવી છે. તાલીમાર્થીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અન્ય બધી યુનિવર્સિટીમાં ખાસ કરી અને અત્યારના સમયમાં પાઠ ચાલી રહ્યા છે. અન્ય શાળાએ જઈ અને તમારે સૌએ અધ્યાપન કાર્ય કરાવવાનું છે. એને સમર્પિત આજનું આ સેશન છે. તાલીમાર્થીઓ, પાઠ, લેસન પ્લાનિંગ, પાઠ આયોજન, તાસ પાઠ હોય, એકમ પાઠ હોય, વાર્ષિક પાઠ ભલે ન હોય, પરંતુ પાઠ જે છે એ મુખ્ય છે. આપણે એમ કહીએ કે બીએડ અને પીટીસી કોલેજ અંતર્ગત એક શિક્ષક બનવાની એક ટ્રેનિંગ, એક તાલીમ એ પાઠ છે. અને મિત્રો, આમ પણ વર્ગને સ્વર્ગ બનાવવું. ધ્યાનથી સાંભળજો. અમારા એક સાહેબ હતા, એ બહુ કહેતા, એમનું એ વાક્ય મને યાદ આવ્યું કે વર્ગને સ્વર્ગ બનાવવું એટલે પાઠ. તાલીમાર્થીઓ, ખાસ કરી અને આપણો જે વર્ગ છે, આપણો જે વર્ગખંડ છે, આપણા જે વિદ્યાર્થીઓ છે, તેમને સ્વર્ગની અનુભૂતિ પાઠ દ્વારા આપણે કરાવી શકીએ છીએ. સ્વર્ગ ઇન ધ સેન્સ કે એવી જગ્યા કે ત્યાં વિદ્યાર્થી મિત્રો સૌ સાથે મળી અને આનંદ કિલ્લોલ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે આપણો જે વર્ગખંડ છે એ ખાસ કરી અને સ્વર્ગ સમાન હોવો જોઈએ. તે આપણને આ પાઠ મહોત્સવ દ્વારા, પાઠ દ્વારા શીખવવામાં આવે છે. એટલે જ તાલીમાર્થીઓ, આજના સેશનનું મેં નામ આપ્યું છે પાઠ મહોત્સવ, વર્ગને સ્વર્ગ બનાવવાની રીત. તો તાલીમાર્થીઓ, ખાસ કરી અને તમે એમ કહ્યું કે સાહેબ એમ કહે છે કે વર્ગને સ્વર્ગ બનાવવો, પણ તે કઈ રીતે? મિત્રો, એ રીતે કે તમારો જે વિષય છે, તમારો જે વિષયાંગ છે એ પ્રોપર તમને, આપણે એમ કહીએ ને કે પચી જવો જોઈએ. એટલા ગળાડૂબ થઈ જવાનું છે ભણવામાં કે એક પણ વસ્તુ બીજી યાદ નથી રાખવાની. તમે ભલા અને તમારા વિદ્યાર્થીઓ ભલા, એ રીતે તમે વર્ગને સ્વર્ગ બનાવી શકો છો. પછી મિત્રો, ખાસ કરી અને ચાણક્યજી હોય એમનું સૂત્ર જે છે એ આપણે સાર્થક કરી શકીએ કે ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. અલગ અલગ ભારતની અંદર, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ નગરોની અંદર, અલગ અલગ જિલ્લાઓમાં જે શાળાઓ આવેલી છે તેમાં શિક્ષકો દ્વારા અને હા, પ્રશિક્ષણાર્થીઓ દ્વારા ભારતનું ભાવિ જે છે એ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આ સૂત્ર આપણે સાર્થક કરવાનું છે. કઈ રીતે? વર્ગને સ્વર્ગ બનાવીને. અને મિત્રો, આમ પણ શિક્ષક તરીકેની સાચી ફિલિંગ, આપણે એમ કહીએ ને કે ફીલ થવા લાગ્યું છે કે હવે તો હું શિક્ષક છું. એ શિક્ષકની ફિલિંગ જે છે એ પાઠ દ્વારા, આ પાઠ મહોત્સવ દ્વારા જ તમારામાં આવી શકે છે. તો તાલીમાર્થીઓ સૌને પાઠની શુભકામનાઓ અને તમારા પાઠ સારામાં સારા જાય. તાસ પાઠ, એકમ પાઠ અને વાર્ષિક પાઠ સુધીનું સફર જે છે એ તમે સારી રીતે કરી શકો અને તમારા વિદ્યાર્થીઓ જે છે એ તમારા વર્ગમાં સ્વર્ગની અનુભૂતિ કરે એવી આપ સૌને શુભેચ્છાઓ સહ. નમસ્કાર.